અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર ભારતના હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। ત્યારે ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થવા માટે ડીસા શહેર પણ તૈયાર થઈ રહ્યું છે। હિન્દુ ધર્મશાળા ખાતે યોજાયેલી બેઠકમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસા શહેરમાં આયોજનના ભાગરૂપે એક સમિતિની રચના કરવામાં આવી છે, જે સમિતિનું નામ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શોભાયાત્રા રાખવામાં આવ્યું છે। આ સાથે જ 21 જાન્યુઆરીના રોજ ડીસા શહેરમાં રામજી મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે, તેમજ સમગ્ર ડીસા શહેરને ઝગમગતી લાઇટોથી શણગારવામાં આવશે અને તમામ મુખ્ય સર્કલ પર લાઉડ સ્પીકર લગાવીને 21 તારીખ અને 22 તારીખ સુધી શહેરમાં રામધૂમ લોકો સાંભળી શકે તેવું આયોજન થશે। ડીસા શહેરના તમામ રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવશે, તેમજ સાંઈબાબા મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવશે। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે। 22 તારીખે ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક શહેરમાં દરેક ગલીઓમાં LED લગાવીને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી શકે તેવું આયોજન પણ કરવામાં આવશે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।